गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે 180 ચર્ચાઓ કરી છે અને તેમાં આપણે જોયું છે કે આપણા દૈનિક જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે મનની એકાગ્રતાની કેટલી આવશ્યકતા છે, દૈનિક જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત કરવા માટે તેમજ પરમ શાંતિની પ્રાપ્તિ માટે ધ્યાનનું કેટલું મહત્ત્વ છે, એકાગ્રતા અને ધ્યાન એકબીજાના કેવી રીતે પરિપૂરક છે, એ બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર શું છે, એકાગ્રતા ધ્યાન પ્રાપ્ત કરવાના વિભિન્ન ઉપાયો અને એ ઉપાયો જ્યારે આપણે કરવા જઈએ છીએ ત્યારે જે વિભિન્ન બાધાઓ આવે છે એ બાધાઓનું કેવી રીતે આપણે અતિક્રમણ કરી શકીએ, ધ્યાનના વિભિન્ન પ્રકારો વિભિન્ન ધર્મો પ્રમાણે, વિભિન્ન શાખાઓ પ્રમાણે, વિભિન્ન સંપ્રદાયો પ્રમાણે પ્રાચ્ય અને પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો મન વિશે શું કહે છે, એ બંનેની ધારણા વચ્ચેનો શું અંતર છે એ પણ આપણે ચર્ચા કરી. ધ્યાન સાથેના વિભિન્ન પરિબળો કેવી રીતે પરિપૂરક છે, ધ્યાન અને પ્રાર્થના, ધ્યાન અને મંત્રોનો જાપ, ધ્યાન અને શાંતિ, આ બધું પણ આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો હતો. અને આપણે કહ્યું હતું કે દૈનિક જીવનમાં જેમ જેમ આપણને શાંતિ મળશે તેમ તેમ ધ્યાન કરવા માટે આપણું મન પ્રવૃત્ત વધુ થશે અને તેવી જ રીતે જેમ જેમ આપણે ધ્યાનમાં અગ્રસર વધશું તેમ તેમ આપણા જીવનમાં શાંતિ આવશે. એકાગ્રતા અને ધ્યાન એ લાંબી પ્રક્રિયા છે, જીવનભરની સાધના છે, એક બે દિવસની વાત નથી. કારણ કે આપણા મન જે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ આપણે કરવા ધારીએ છીએ એ એકાગ્રતા કેવી છે, જે એકાગ્રતા આપણા દૈનિક જીવનમાં વિભિન્ન ક્ષેત્રોમાં આપણને સફળતા મેળવશે, સફળતા મેળવી આપશે, આપણને શાંતિ મેળવી આપશે, એટલું જ નહીં પરમ પદની પ્રાપ્તિ સુધી લઈ જશે, પરમ શાંતિ શાશ્વત શાંતિની પ્રાપ્તિ કરાવશે. એવા એકાગ્રતા ધ્યાનના અભ્યાસ માટે આપણે પ્રવૃત્ત છીએ. ધ્યાનના ઘણા બધા લાભો આપણે કહ્યા. આજકાલ કેટલા બધા પુસ્તકો પ્રકાશિત થયા છે. ડૉક્ટર દીપક ચોપરાના પુસ્તકો, હર્બર્ટ બેન્સન એસોસિએટ પ્રોફેસર હાર્વર્ડ યુનિવર્સિટી, એની વાત આપણે કરી હતી. ધ રિલેક્સેશન રિસ્પોન્સ, જેમાં આપણે કહ્યું કે કેવી રીતે બ્લડ પ્રેશર ઓછું થઈ જાય, વિભિન્ન પ્રકારના રોગો, શારીરિક રોગો ઓછા દૂર થઈ જાય. દીપક ચોપરાના પુસ્તકો હોલિસ્ટિક મેડિસિનનો એમણે કહ્યું ધ એજલેસ બોડી એન્ડ ધ ટાઈમલેસ માઇન્ડ, ધ પરફેક્ટ હેલ્થ, આ બધા પુસ્તકોમાં ક્વોન્ટમ હિલિંગ, એ કેવી રીતે ધ્યાનના પ્રયોગ દ્વારા એ લોકોએ જોયું છે કે શરીર પર, મન પર એની અસર પડે છે ને શરીરના ઘણા બધા રોગો દૂર થાય છે. પણ એ શારીરિક રોગો દૂર થાય, શારીરિક સ્વાસ્થ્ય આપણને મળે, એ તો ઠીક છે, એ તો બાય પ્રોડક્ટ છે. પણ એના માટે થઈને આપણે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ નથી કરતા. એ તો પોતાની મેળે મળશે આપણે જ્યારે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ. પણ આપણે તો જે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવા માગીએ છીએ એ એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ એના માટે કે જેથી આપણી આધ્યાત્મિક પ્રગતિ થાય, પરમપદની પ્રાપ્તિ થાય. યોગશ ચિત્તવૃત્તિ નિરોધ, પતંજલિ યોગ સૂત્રમાં કહે છે, પ્રથમ જ સૂત્ર, યોગશ ચિત્તવૃત્તિ નિરોધ. ચિત્તવૃત્તિનો નિરોધ, સંપૂર્ણ નિરોધ, એ નિર્વિકલ્પ સમાધિ, એ લક્ષ્ય છે. પરમ શાંતિ, હંમેશ માટેની શાંતિ, અનંત શાંતિ, ઇન્ફિનિટ જોય, સચ્ચિદાનંદની પ્રાપ્તિ, સચ્ચિત આનંદ, આ છે બ્રહ્મ. એ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ એ સગુણ સાકાર થાય છે. પણ એનું સ્વરૂપ શું? અનંત શાંતિ, અનંત સુખ, અનંત શાંતિ, અનંત બ્લિસ, અનંત આનંદ, અનંત જ્ઞાન અને અનંત સત. એવી જે સત્તા, એવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આપણે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરી રહ્યા છીએ. અને એ જો હોય તો જ્યાં સુધી આપણે કહ્યું હતું કે સી ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ પી, વેર સી ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ એન્ડ પી ઇઝ ઇક્વલ ટુ પ્યુરિટી ઓફ માઇન્ડ. આપણું મન જેટલું શુદ્ધ થશે એટલું આપણું મન એકાગ્ર થશે. અને મનની શુદ્ધતા વગરની એકાગ્રતા આપણને કદાચ જે શોર્ટકટ મેથડ દ્વારા થોડાક સમય માટે સફળતા અપાવી શકે, પણ એ ક્યારેક ક્યારેક ભયાવહ પણ નીવડી શકે, વિપરીત પરિણામ પણ આવી શકે. જેમ કે સ્વામી યતિશવરાનજી કહે છે મેડિટેશન સ્પિરિચ્યુઅલ લાઈફમાં, એ કોન્સન્ટ્રેટેડ માઇન્ડ વિધાઉટ સફિશિયન્ટ પ્યુરિટી મે બીકમ એ વેરિટેબલ ડેમન. કેમ?
એ મનની એકાગ્રતા જો આવી ગઈ અને સાથે સાથે જો મનની શુદ્ધતા નહીં હોય, પછી એને કંટ્રોલ કરવું એને તમારા હાથમાં નહીં રહે અને પછી એ ઘણું મોટું નુકસાન કરી શકે છે. અને એટલા માટે મનની એકાગ્રતાની સાથે સાથે મનની શુદ્ધતા મેળવવાની છે. અને મનની શુદ્ધતા જ્યારે મેળવવાની વાત થાય છે ત્યારે 1-2 દિવસની વાત નથી. ઇટ ઇઝ એ લાઈફ લોંગ પ્રોસેસ, લોંગ ડ્રોન પ્રોસેસ. અને આપણું મન જેટલું નિયંત્રિત થશે એટલું આપણું મન એકાગ્ર થશે, અને આપણું મન જેટલું એકાગ્ર થશે એટલું આપણું મન નિયંત્રિત થશે. આપણે ધ્યાનમાં મન નથી લાગતું એટલા માટે કે આપણું મન અત્યારે નિયંત્રિત નથી. આપણું મન ધ્યાનમાં અત્યારે નથી લાગતું કારણ કે આપણું મન શુદ્ધ નથી. અચેતન મનમાં ઘણા બધા સંસ્કારો પડ્યા છે. તો એનો અર્થ શું છે? ધ્યાન કરવાનું છોડી દેવું? ના. કેમ? કારણ કે આ ચિત્ત શુદ્ધિ માટે ધ્યાન એ મોટો એક મહત્વપૂર્ણ ઉપાય છે. તો જ્યાં સુધી મન નિયંત્રિત નહીં થાય, જ્યાં સુધી મન શુદ્ધ નહીં થાય, ત્યાં સુધી ધ્યાનમાં મન લાગશે નહીં. તો સૌથી પહેલું કામ છે મનની શુદ્ધિ કરો, મનને નિયંત્રિત કરો. તો એ કેવી રીતે થશે? જ્યાં સુધી ધ્યાનનો અભ્યાસ શરૂ નહીં કરીએ ત્યાં સુધી મનની શુદ્ધિ નહીં થાય. અને એટલા માટે બંને એકબીજાના પરિપૂરક છે, વિશેષ સર્કલ છે. મન એટલા માટે એકાગ્ર નથી થતું કારણ કે અચેતન મનમાં ઘણા બધા સંસ્કારો પડ્યા છે. ધ્યાનમાં મન એટલા માટે નથી લાગતું કારણ કે મન અશુદ્ધ છે. અને મન શુદ્ધ કેમ છે? કારણ કે આપણે અત્યાર સુધી ધ્યાન કર્યું નથી, કારણ કે આપણે આધ્યાત્મિક સાધના કરી નથી. એટલા માટે આપણે બંને સાથે સાથે ચલાવવા પડશે. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે છે કે જો તમે એમ માનીને ચાલો કે જ્યાં સુધી મન શુદ્ધ નહીં થાય, જ્યાં સુધી મન પૂર્ણ નિયંત્રિત નહીં થાય, ત્યાં સુધી ધ્યાનનો અભ્યાસ પ્રારંભ નહીં કરું, તો પછી તમે કોઈ દિવસ ધ્યાનનો પ્રારંભ અભ્યાસ નહીં કરી શકો. કારણ કે ધ્યાન કરવા માટે, મનની શુદ્ધિ માટે આ ધ્યાન એ પણ એક ઉપાય છે. એટલા માટે આપણે બંને સાથે ચલાવવા પડશે. તો એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ, મનની શુદ્ધિ, મનનું નિયંત્રણ એ લોંગ રન પ્રોસેસ. એટલા માટે ધૈર્યપૂર્વક અભ્યાસ કરવો પડશે. સતુ દીર્ઘકાલ નૈરંતર સત્કારા સેવિતો દૃઢભૂમિ, પતંજલિ કહે છે. સતુ દીર્ઘકાળ, પહેલેથી જ કહી દીધું કે પાછળથી કહેતા નહીં ભાઈ તમે તો કીધું હતું કે 5 મિનિટ અમે તો ધ્યાન કર્યું અને નિર્વિકલ્પ સમાધિ તો પ્રાપ્તિ થઈ નથી. ચૂપચાપ રહેજો દીર્ઘકાળ સુધી. સતુ દીર્ઘકાળ પહેલેથી જ કહી દીધું. આવવું હોય તો આવો, આ ડબ્બામાં તો બીજો કોઈ નહીં આવી શકે, પહેલેથી જ કહી દીધું. એટલે પાછળથી તમે એમ નહીં કે તમને છેતરી દીધા. સતુ દીર્ઘકાળ નિરંતર સાધના કરવી પડશે. સતુ દીર્ઘકાળ નિરંતર સત્કારા સેવિતો દૃઢભૂમિ. એ દૃઢભૂમિમાં ત્યારે પ્રતિષ્ઠિત થશો જ્યારે આવીને નિરંતર અભ્યાસ કરવો પડશે અને દીર્ઘકાળ સુધી અભ્યાસ કરવો પડશે. એના માટેની તૈયારી રહેવી પડશે. એ અંતિમ ગોલ, અંતિમ લક્ષ્ય સુધી. પણ ક્યારેક મનમાં થાય, મન અધીર થઈ જાય, અચ્છા આપણે આગળ વધ્યા કે નહીં? આટલા વર્ષોથી તો કરીએ છીએ, 3 વર્ષથી તો આપણે એકાગ્રતા ધ્યાનની ચર્ચા કરીએ છીએ, આટલા વર્ષથી એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરીએ છીએ, પણ એનું ફળ શું મળ્યું? ભલે ને કહી દઉં ગીતામાં મા ફલેશું કદાચ ને, પણ તેમ છતાં ફળ તરફ નજર જાય છે. શું મળ્યું? શું ફાયદો થયો? શું લાભ થયો? કંઈ લાભ થયો કે નહીં? આપણે આગળ વધી રહ્યા છીએ કે નહીં? કેવી રીતે ખબર પડે? તો અંતિમ ગોલ, અંતિમ ઉદ્દેશ છે નિર્વિકલ્પ સમાધિ, એ તો ઘણી દૂર છે. પણ માઇલસ્ટોન છે કે ખબર પડે? તેના માઇલસ્ટોન ઘણા બધા છે. કે આપણે કહ્યું કે માઇલસ્ટોન એ જ છે કે આપણા દૈનિક જીવનમાં, કાર્યમાં આપણને વધુને વધુ એકાગ્રતા મળી રહી છે કે નહીં? આપણું કાર્ય વધારે વધારે કુશળતાપૂર્વક થઈ રહ્યું છે કે નહીં? આપણી એફિશિયન્સી આવી રહી છે કે નહીં? દક્ષતા આવી રહી છે કે નહીં? ઘણા લોકો એમ માને છે કે આધ્યાત્મિકતા અને વ્યવહાર કુશળતા આ બંને નોર્થ પોલ અને સાઉથ પોલ છે. અને એ ભૂલ ધારણા આપણે દૂર કરવી પડશે. આધ્યાત્મિક જીવનમાં આગળ વધવું એનો અર્થ છે અવ્યવહારુ બનવું. ભક્ત બનવું એનો મતલબ છે બોકા બનવું, બેવકૂફ બનવું, બુદ્ધુ બની જવું. આપણા મનમાં છે. જ્યાં તમે આધ્યાત્મિકમાં આગળ વધ્યા, ધાર્મિક જીવનમાં આગળ વધ્યા, એનો અર્થ છે બસ હવે તો ચાલશે કહેવાથી બધું ચાલશે. મોડા હો તો ચાલશે, સમય ન કરો તો ચાલશે, અસ્તવ્યસ્ત કપડાં પહેરો તો ચાલશે, બૂટમાં પોલિશ નહીં કરો તો ચાલશે, દાઢી નહીં કરો તો ચાલશે, અસ્તવ્યસ્ત કપડાં પહેરશો તો ચાલશે, વ્યવસ્થિત નહીં ગોઠવણી કરો તો ચાલશે, કામ ગમે તેમ કરશો તો પણ ચાલશે, રસોઈમાં મીઠું વધારે થશે તો પણ ચાલશે, રસોઈમાં કોઈ એક ફોડમ નહીં હોય, એક જાતનો કોઈ મસાલો નહીં હોય તો ચાલશે, કોણ લેવા જાય બજારમાં, આ બધું ચાલશે. એ ચાલશેની પ્રવૃત્તિ આપણા મનમાંથી જ્યાં સુધી નથી ગઈ ત્યાં સુધી આપણે એકાગ્રતા ધ્યાનનો પ્રથમ પગથિયું નથી મૂક્યું. પ્રથમ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, અષ્ટમ સોપાનમાં આપણે છલાંગ માગવા માંડીએ છીએ. પણ પહેલો સોપાન છે યમ અને નિયમ, પહેલું અને બીજું.
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યમ એટલે સત્યનું પાલન. ઓહો, એ તો બહુ કઠિન છે. અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા. અહિંસાનો અર્થ છે કે ભાઈ અમે તો કોઈ દિવસ કોઈનું ખૂન કર્યું નથી, હું તો અહિંસક છું. અરે ખૂન કરવાથી ફક્ત હિંસક નથી થતા. તમે બસ AK-47 બંદૂક લઈને કોઈને મારી નાખ્યા એટલે તમે હિંસક બની ગયા. અને આખો દિવસ મોઢામાંથી બંદૂકની ગોળી છૂટી રહી છે, શબ્દોની ગોળીઓ. સાસુ વહુ પ્રત્યે અને વહુ સાસુ પ્રત્યે અને દેરાણી જેઠાણી પ્રત્યે અને પતિ પત્ની વચ્ચે અને ભાઈ બહેન વચ્ચે આ જે ગોળીઓ ચાલી રહી છે એ ગોળીબારનું શું? એ ગોળીબાર અસલ હિંસા છે. ઓલી તો ગોળી તો એક માર મારી એટલે મરી ગયો. આ તો દરરોજ મારવાનું ચાલે છે, દરરોજ ગોળીબાર ચાલે છે, દરેક ઘરમાં ગોળીબાર ચાલે છે. આ હિંસા કે કોઈ જાય છે, ઓ આનાથી આગળ વધી ગયો, લેગ પુલિંગ, બેક બાઇટિંગ, ઈર્ષા, દ્વેષ, આ અસલ હિંસા છે. અને આ હિંસા અત્યારે બહુ જ ખતરનાક થઈ ગઈ છે. દરેક ઘરમાં આવી ગઈ છે, સમાજમાં દરેક ક્ષેત્રમાં આવી ગઈ છે, દરેક કંપનીમાં આવી ગઈ છે, દરેક ઓફિસમાં આવી ગઈ છે, દરેક ઇન્ડસ્ટ્રીમાં આવી ગઈ છે. ભયંકર હિંસા. એને આગળ વધવા નહીં જ દઉં. હું જોઈ લઈશ કેવી રીતે એનું પ્રમોશન થાય છે. આ જે મનમાં દ્વેષ બુદ્ધિ, આ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે હજી સુધી પ્રથમ પગથિયું મૂક્યું નથી. યમ, નિયમ છે શૌચ, શુદ્ધિ, બહારની શુદ્ધિ, અંતરની શુદ્ધિ. ઓ હવે તો ગંદા કપડાં પહેરવાથી ચાલશે, ગમે તેમ રહેશું તો ચાલશે. હવે તો શું, અમે તો ધાર્મિક બની ગયા છીએ બસ. તો શૌચ, આ તો પ્રથમ પગથિયું. બાહ્ય અને અંતર બંનેની શુદ્ધિ હોવી જોઈએ. કહે છે પતંજલિના યોગસૂત્રની કોમેન્ટ્રી આપતા વ્યાસદેવ, બાહ્ય અને અંતર બંને પ્રકારની શુદ્ધિ, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, આ છે નિયમ. તો યમ અને નિયમમાં આપણે જો આગળ નહીં વધી શકીએ તો પછી આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, પછી ધ્યાનની આપણે વાત કરીએ, ધ્યાનમાં કેવી રીતે આગળ વધીશું. તો પેરામીટર શું છે? પેરામીટર છે દૈનિક જીવનમાં આપણને ઇમોશનલ મેચ્યુરિટી થોડી મળી રહી છે, આપણું મન થોડું સ્થિર થઈ રહ્યું છે. તો સ્થિરતા મનની કેવી રીતે થાય? સ્થિતપ્રજ્ઞ, આપણી પ્રજ્ઞા થોડી સ્થિર થઈ રહી છે. તો કેવી રીતે જાણવું કે આપણી પ્રજ્ઞા સ્થિર થઈ રહી છે કે નહીં? એકાગ્રતા ધ્યાનના અભ્યાસ દ્વારા આપણી પ્રજ્ઞા થોડીક સ્થિર થઈ છે પહેલા કરતા, તો આપણે નિશ્ચય જાણવું, હા એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ જે કર્યો 3 વર્ષ કે 5 વર્ષ, બરાબર આપણે આગળ વધ્યા છીએ. 1 ઇંચ તો 1 ઇંચ આગળ વધ્યા છીએ. એક કોન્ફિડન્સ આપણા જીવનમાં આવશે. આ છે. અને ધ્યાન ખરેખર તો એના જ માટે મા શારદાજી કહે છે, ધ્યાનનો સૌથી મોટો ઉપયોગ એ છે કે આપણને શીખવે છે કે જેમ નાવ જતી હોય અને સડ દ્વારા ખબર પડે કે નાવ કઈ દિશામાં જઈ રહી છે, એમ ધ્યાન એ સડનું કામ કરે છે. દરરોજ જ્યારે ધ્યાન કરીએ છીએ, ધ્યાનના ક્ષણોમાં આપણે પોતાનું આત્મવિશ્લેષણ કરી શકીએ છીએ કે આપણે કેટલા આગળ વધી રહ્યા છીએ. તો એકાગ્રતા ધ્યાનનો જે અભ્યાસ કર્યો એનો ફાયદો શું થયો? આટલું બધું કામ કર્યું, દરરોજ સવાર સાંજ નિયમ પ્રમાણે બેઠા, જેમ કીધું તું બ્રાહ્મ મુહૂર્તમાં સવારની આટલી મીઠી નીંદર છોડી સવારના પહેલા બેઠા. બ્રાહ્મ મુહૂર્તમાં તમે કીધું તો એટલા માટે દરરોજ સવારના બેઠા, સાંજના બેઠા, સવારના બેઠા, સાંજના બેઠા. ઠીક છે, નિયમિત અભ્યાસ કર્યો, પણ એનો ફાયદો કંઈ થયો કે નહીં? એકાગ્રતા ધ્યાનમાં અમે આગળ વધ્યા છીએ કે નહીં? કેવી રીતે ખબર પડે? તો કહે છે સ્થિર બુદ્ધિ થઈ છે, બુદ્ધિમાં સ્થિરતા આવી છે, પ્રજ્ઞા સ્થિર થઈ છે. તો કેવી રીતે ખબર પડે પ્રજ્ઞા સ્થિર થઈ છે કે નહીં? તો સ્થિત પ્રજ્ઞસ્ત કા ભાષા સમાધિસ્થસ્ત કેશવ સ્થિતધિ કિમ પ્રભાષેત કિમાસિત વ્રજેત કિમ. અર્જુન પૂછે છે શ્રી કૃષ્ણ ભગવાનને કે તમે તો કહો છો કે એની બુદ્ધિ સ્થિર થઈ જાય છે, આવી રીતે જે કર્મયોગ કરે છે, એની ચિત્ત શુદ્ધિ થાય છે, અભ્યાસ કરે છે, તો એની બુદ્ધિ સ્થિર થઈ જાય છે. તો સ્થિર બુદ્ધિના લક્ષણ શું? તો કહે છે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્ત દોચ્યતે. જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે, પ્રજ્ઞા સ્થિર થઈ ગઈ છે, આ અંતિમ હજી આપણી થઈ નથી, કાંઈ વાંધો નહીં. એ કેટલા પ્રમાણમાં થઈ છે? આ છેલ્લી અંતિમ સ્થિતિ બતાવી દીધી. કેવી? પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. હે પાર્થ, મનની બધી કામનાઓ જેણે છોડી દીધી છે. આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્ત દોચ્યતે. તે એવી રીતે જેની પોતાનામાં આનંદ મળે છે એને પ્રજ્ઞા તારે સ્થિર જાણવી. ઠીક છે, મને તો ખબર પડશે, પણ સામેવાળા વ્યક્તિને પ્રજ્ઞા સ્થિર થઈ છે કે મને કેવી રીતે ખબર પડે? આ તો થયું સબ્જેક્ટિવ રિયલાઇઝેશન. પણ ઓબ્જેક્ટિવ કોઈ ટેસ્ટ બતાવો ને. ઓબ્જેક્ટિવ કે સામેવાળી વ્યક્તિને થઈ છે કે નહીં પ્રજ્ઞા સ્થિર, એના માટે ઓબ્જેક્ટિવ ટેસ્ટ બતાવ્યો. બીજો શ્લોક, દુઃખેશ્વરનું દિગ્ન મના. બહારથી ખબર પડી શકે કે આ પ્રજ્ઞા થોડી સ્થિર થઈ છે કે નહીં? દુઃખેશ્વરનું દિગ્ન મના સુખેશુ વિગત સ્પૃહ વીતરાગ ભય ક્રોધ સ્થિત ધીર્મુનિરુચ્યતે.
દુઃખમાં જે અસ્થિર નથી થઈ જતો, દુઃખેશ્વરનું દિગ્નમના ઉદ્વિગ્ન નથી થઈ જતો, સુખેશુ વિગત સ્પ્રિય, અને સુખની બહુ વધારે સ્પ્રિયા નથી રાખતો, અથવા સુખ જ્યારે આવે ત્યારે છકી નથી જતો, સુખમાં એકદમથી આનંદમાં નાચવા નથી માંડી જતો. દુઃખેશ્વરનું દિગ્નમના સુખેશુ વિગત સ્પ્રિય વીત રાગ ભય ક્રોધ. રાગ એટલે કે આસક્તિ, ભય અને ક્રોધ, આ જેના નીકળી ગયા છે એ સ્થિતપ્રજ્ઞ છે. ઓહો હો, તો પછી કોઈ દેખાતું નથી સ્થિતપ્રજ્ઞ. કાંઈ વાંધો નહીં, હજી આ છે અંતિમ સ્થિતિ. પણ થોડાક પ્રમાણમાં વીત રાગ ભય ક્રોધ થયો છે આપણો. એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કર્યા બાદ થોડાક પ્રમાણમાં આપણી બુદ્ધિ સ્થિર થઈ છે, થોડાક પ્રમાણમાં આપણે ક્રોધ ઉપર વધારે કાબુ મેળવ્યો છે, થોડાક પ્રમાણમાં આપણી દ્વેષ બુદ્ધિ ઓછી થઈ છે, થોડાક પ્રમાણમાં આપણે દુઃખ અને સુખને સહન કરવાની શક્તિ કેળવી છે. કારણ કે જીવનમાં તો પ્રતિઘાત આવશે, જીવનમાં સંઘર્ષ આવશે, જીવનમાં દુઃખ આવશે. આ દુઃખોને ઝીલવાની શક્તિ જરાક વધી છે, સહન શક્તિ જરાક વધી છે. હસતા મોઢે દુઃખ સહન કરવાની, હસતા મોઢે કોઈનો ગોળીબાર થાય શબ્દોનો એ ઝીલવાની વિધાઉટ રિએક્શન થોડીક કેપેસિટી વધી છે. તો પણ માનવું કે હા, વી આર ઓન ધ રાઇટ ડિરેક્શન. તો આપણી બરાબર, આપણી સાધના બરાબર છે. એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આપણે ઠીક આગળ વધી રહ્યા છીએ. પણ જો આપણું ઇમોશનલ ઇન્ટિગ્રેશન જરાય ન થયું હોય, આપણા વ્યક્તિત્વ સુગ્રથિત ન થયું હોય, ઇમોશનલ ઇમેચ્યોરિટી એવી ને એવી રહી હોય, આપણી દ્વેષ બુદ્ધિ, ક્રોધ એ બધા એમને એમ રહ્યા હોય, દુઃખ આવે ત્યારે એકદમથી નિરાશાના ગર્તમાં ડૂબીને આત્મહત્યાના જ વિચાર કરવાનો થાય, અથવા તો પાગલ થવા જેવી સ્થિતિ થઈ જાય, ન્યુરોસિસ સાયકોસિસના શિકાર થઈ જાય, તો જાણવું કે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ આપણે બરાબર કર્યો નથી, ક્યાંક કંઈક ખામી છે. અને મોટા ભાગે ખામી ક્યાં છે કે અભ્યાસ તો કર્યો પણ આપણે બીજું ભૂલી ગયા. કહ્યું હતું ને અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને, અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગેણ ચ ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા આ અશક્ય કાર્ય પણ શક્ય થઈ શકે. આ બીજી વાત આપણે ભૂલી જઈએ છીએ, વૈરાગ્યની વાત. અને આપણે ઉદાહરણ આપ્યું હતું દારૂડિયાઓનું, કે દારૂડિયા કેવી રીતે જાય છે, આખી રાત એ લોકો હલેસા મારે છે, આખી રાત નાવને હલેસા મારે છે પૂનમની રાતમાં, પણ છેવટે સવારના જ્યારે નજર પડી, દારૂનો નશો દૂર થયો ત્યારે જોઈએ જ્યાં હતા ત્યાં જ. કેમ? કારણ કે સડ ખોલવાનું ભૂલી ગયા હતા. તો આસક્તિરૂપી લંગર આપણે જો નહીં ખોલીએ અને ખૂબ દરરોજ અભ્યાસ કરશું 2-2, 4-4 કલાક, પણ જો આસક્તિરૂપી લંગર નહીં ખોલ્યું હોય તો એ એકાગ્રતા ધ્યાનના અભ્યાસ દ્વારા પણ આપણને ફાયદો નહીં થાય. તો આ ક્યાં છે ભૂલ આપણને ખબર પડી જશે. તો ધીરે ધીરે એ આસક્તિરૂપી લંગર ઉપાડવાનો પણ પ્રયત્ન કરવાનો, સાથે સાથે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવાનો. આ બંને થશે તો અવશ્ય ધીરે ધીરે આપણા પ્રત્યેક કાર્યમાં આપણને ખબર પડશે, ધીરે ધીરે આપણે વધુ કુશળ બની રહ્યા છીએ. પરફેક્શન ઓફ વર્ક તો મોટી વાત છે, પણ પરફેક્શન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. એ પરફેક્શનની કમસે કમ કામના આપણામાં જાગે છે કે આપણું દરેક કાર્ય એવું હોય કે જ્યારે દરેક કાર્યમાં કોઈ પણ જાતની કચાશ ન રહે, એવી જાતની ઈચ્છા આપણામાં જાગૃત થઈ રહી છે પરફેક્શન પ્રત્યેની. અને જેટલા મહાપુરુષો છે એ લોકોનું આજ, જે લોકો એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કર્યો, આધ્યાત્મિક પુરુષો, એ લોકોના જીવનમાં આપણને મળે છે કે એ લોકો દે વેર પરફેક્શનિસ્ટ. કાર્ય અને આપણે જે ખાઈ કરીએ છીએ, આ બંને વચ્ચેનું આધ્યાત્મિક જીવન અને વ્યવહારિક જીવન, એ બંને વચ્ચેની જે બ્રિજ, એ ગેપ જે આપણે બ્રિજ નહીં કરીએ, એ બંને વચ્ચેની જે ખાઈ છે જે પૂર્ણ નહીં કરીએ, તો આપણે ક્યારે પણ આધ્યાત્મિક જીવનમાં આગળ નહીં વધી શકીએ. ધાર્મિક જીવનમાં આગળ વધી શકીશું. ધાર્મિક જીવન અને આધ્યાત્મિક જીવન એ બંને વચ્ચેનો આપણે ભેદ કયો હતો. ધાર્મિક જીવન જે બહારથી દેખાય છે, ઓહો બહુ ધાર્મિક થઈ રહ્યા છે, આટલા કલાક જપ ધ્યાન કરે છે, આટલી વાર મંદિરે જાય છે, હવેલી જાય છે, દર્શન કરે છે, દરેકે દરેક દર્શન કરે છે દૂરબીનથી, અને મોટા મોટા લાંબા તિલક ટાણે છે, હરે રામ હરે કૃષ્ણની ચાદર ઓઢી છે, 56 ભોગ ધરાવે છે, આ બધી રીતે સોનાની થાળીમાં આરતી કરે છે શેઠજી સવાર અને સાંજ. આ બધું ધાર્મિક તમે થઈ શકશો. લોકો પણ કહેશે કે શેઠજી બહુ ધાર્મિક થઈ ગયા છે, પણ તેમ છતાં આધ્યાત્મિકતામાં 0-0-0. જો મનની કેળવણી પ્રારંભ નહીં થઈ હોય તો એ ક્યારે થઈ શકે? જ્યારે આપણું જે આધ્યાત્મિક જીવન અને વ્યવહારિક જીવન એ બંને વચ્ચેની ગેપ પૂરી થઈ જાય. સવાર અને સાંજ આપણે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરશું, અને બાકીના સમયે કાર્ય કરતી વખતે એની સાથે આપણું કોઈ કનેક્શન નહીં રહે. આખો દિવસ આપણે જેમ ફાવે તેમ આપણે વધશું. તો પછી સાંજના આપણે જ્યારે ધ્યાન કરવા બેસશું તો ધ્યાનમાં મન નહીં લાગે, લાગી જ નહીં શકે.
કારણ કે એ જ આખા દિવસની વાતો જ યાદ આવવાની છે. અને એટલા માટે થઈને આપણા સમસ્ત જીવનને આપણે ટર્ન દેવો પડશે, સમસ્ત જીવનને એક દિશા દેવી પડશે. એટલા જ માટે સ્વામી તુર્યાનંદજી મહારાજે બહુ સુંદર વાત કરી હતી. ગુરુદાસ મહારાજ, સ્વામી અતુલાનંદજી હતા, અમેરિકન, એ અમેરિકાથી આવ્યા હતા, પણ પહેલા હોલેન્ડના હતા, મૂળ હોલેન્ડના હતા. સ્વામી વિવેકાનંદ સાથે એમણે દર્શન કર્યા હતા, એમના વક્તૃત્વથી પ્રભાવિત થઈ અને પછી સંન્યાસી બન્યા. સ્વામી તુર્યાનંદજી મહારાજ સાથે ત્યાં શાંતિ આશ્રમમાં ત્યાં રહેતા હતા અમેરિકામાં ઘણા વર્ષો સુધી, 99 યર્સ સુધી રહ્યા. 99 વર્ષની ઉંમરે એમણે પોતાનું શરીર ત્યાગ કર્યો. ભારતમાં ઘણા વર્ષો સુધી ભારતમાં હતા. ગુરુદાસ મહારાજ, એમના પુસ્તકો પણ છે, ધ આત્મન એલોન એબાઇડ્સ, બહુ સુંદર પુસ્તક. એ મહાપુરુષ હતા. તો એ સ્વામી અતુલાનંદજી મહારાજ, ગુરુદાસ મહારાજને સ્વામી તુર્યાનંદજી મહારાજે એ ટ્રેનિંગ આપી હતી જ્યારે શાંતિ આશ્રમમાં એ લોકો હતા. ગુરુદાસ, the life of a spiritual aspirant is one of continuous meditation. આધ્યાત્મિક સાધક એનું જીવન કેવું હોવું જોઈએ? એનું જીવન છે ઓફ કન્ટિન્યુઅસ મેડિટેશન. એ લગાતાર ધ્યાન, એમાં કોઈ જાતનો વચમાં ગેપ ન હોવી જોઈએ. કન્ટિન્યુઅસ મેડિટેશન હોવું જોઈએ. કાર્યમાં પણ એ મેડિટેશન હોવું જોઈએ. કાર્ય કરતી વખતે પણ મનની સ્થિરતા હોવી જોઈએ. અને કાર્ય કરતી વખતે જો મનની સ્થિરતા હશે, કાર્ય કરતી વખતે આપણે સજાગ હશું કે આપણે શું કરી રહ્યા છીએ, શું નહીં, કાર્ય કરવામાં આપણી કુશળતા આવશે, તો જ આપણે ધીરે ધીરે ધ્યાનમાં કુશળતા મેળવી શકશું. તો મનની એકાગ્રતા, મનની નિપુણતા, કાર્ય કરવાની કુશળતા, આ બધા પરિપૂરક છે એકબીજાના અને વિરુદ્ધ નથી. આપણે એમ સમજીએ છીએ અવ્યવહારુ બનવું, એનો અર્થ છે ધાર્મિક બનવું. ધાર્મિક બનવાનો અર્થ છે અસ્તવ્યસ્ત રહેવું. પછી તમે ગંદા પણ રહી શકો છો, અસ્તવ્યસ્ત રહી શકો છો, એ ચાલશે કેવા બધું કરી શકો છો નહીં. એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ કરવાથી દરેકે દરેક કાર્યમાં નિપુણતા આવશે, સફળતા મળશે, પરફેક્શન તરફ આપણે આગળ વધશું. અને તો જ આપણે જાણવું કે આપણે ધ્યાનમાં આગળ વધી રહ્યા છીએ. કારણ કે મન જેમ જેમ વ્યવસ્થિત થતું જશે એમ એમ આપણું ધ્યાન વધારે સારું થતું જશે. અને જેમ જેમ આપણું ધ્યાન વધારે સારું થતું જશે એમ એમ આપણું મન વ્યવસ્થિત થતું જશે. જેમ જેમ આપણું મન વ્યવસ્થિત થતું જશે એમ એમ આપણી ઓફિસ વ્યવસ્થિત થતી જશે, આપણું મકાન ઘર વ્યવસ્થિત થતું જશે, આપણા કપડાં વ્યવસ્થિત થતા જશે, બૂટમાં પોલિશ થતી જશે, બધું વ્યવસ્થિત થતું રહેશે પોતાની મેળે. કેમ? મનની એવી ટ્રેનિંગ જ મળી છે કે અવ્યવસ્થિત ચલાવી નહીં શકે. એટલા જ માટે જે લોકો એકાગ્ર ધ્યાનનો બહુ અભ્યાસ કર્યો છે અથવા જે લોકો એકાગ્ર ધ્યાનમાં આગળ વધ્યા છે એ લોકોની સાથે રહેવું બહુ જ કઠિન, એ તપસ્યા છે. કારણ કે થોડોક રહેવાનો મોકો મળ્યો તો એટલા માટે હું કહું છું કે બહુ સારું થયું. કેટલાક લોકો છે સ્વામી વિવેકાનંદ સમયમાં આવ્યા તો કેટલી મજા આવત. અરે ખબર નથી, સ્વામી વિવેકાનંદ સમય આવ્યા તો ખબર પડી જાત. એટલી મનની એકાગ્રતા હતી એ લોકોની, એટલા ધ્યાનમાં કુશળ હતા. શ્રી રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ એની તો વાત જ છોડી દો. એના પછી એમના ડાયરેક્ટ ડિસાઇપલ, એના પછીના ડિસાઇપલ જે અમે લોકો જોયા છે, અને એટલા જ માટે એટલા પરફેક્શનિસ્ટ હતા. દરેકે દરેક કાર્ય ટાઈમ ટુ ટાઈમ થવું જોઈએ, એકદમ પરફેક્ટ ટુ ધ સેકન્ડ. એમને જોઈને તમે કહી શકો કે ઘડિયાળનો ટાઈમ શું છે. તમારે ઘડિયાળ મેળવવી પડે. જો તમારી ઘડિયાળ ખરાબ હોય તો તમારે મેળવવી પડે. સ્વામી ગંભીરાનંદજી મહારાજ હતા, રામકૃષ્ણ મઠ અને મિશનના 11મા અધ્યક્ષ, અત્યારે 12મા અધ્યક્ષ છે સ્વામી ભૂતેશાનંદજી. આની પહેલા જે અધ્યક્ષ હતા સ્વામી ગંભીરાનંદજી મહારાજ, નામ જ ગંભીર અને ગંભીર જ રહેતા. એમનો ચહેરો પણ ગંભીર, સદા અંદરથી એમનો વિનોદ વૃત્તિ હતી, પણ બહુ જ સૂક્ષ્મ વિનોદ વૃત્તિ. એમની સાથે રહેવાનો મોકો મળ્યો તો એ 1976ની વાત છે. તો એક યુવક જોઈન કર્યું, ત્યાં બ્રહ્મચારી થયો, ત્યાં બેલુર મઠમાં. ત્યારે જનરલ સેક્રેટરી હતા. તો એમને જોઈને ખબર પડે, પહેલા મિલિટરીમાં હતા, પછી એ જોઈન કર્યું એમણે. દરેકે દરેક કાર્ય, આટલા વાગે ઉઠવાનું, આટલા વાગે ચાલવાનું, આટલા વાગે આટલી વોકિંગ, આટલા વાગે બ્રેકફાસ્ટ. જેવી રીતે ગાંધીજીનું હતું. ગાંધીજીને મળવા એકવાર આવ્યા કોઈ માણસ, એ કોઈ બ્રિટિશ કોઈ મોટા ઓફિસર, એને ટાઈમ આપ્યો હતો 3:45 આફ્ટરનૂન, 3:45 ટાઈમ આપ્યો હતો. આવ્યા 3:50 કે ગાંધીજીને મળવું છે. તો કે થોડી વાર બેસો, તમારે રાહ જોવી પડશે. અરે કે મને ટાઈમ આપ્યો છે. કે હા ટાઈમ આપ્યો છે, પણ કે મને ટાઈમ આપ્યો તો હું તો બરાબર ટાઈમ આપ્યો. તમે ટાઈમ નથી આવ્યા, તમે 5 મિનિટ મોડા આવ્યા છો, ટાઈમ પર નથી આવ્યા. એને એમ કે 5 મિનિટ તો શું છે, કાંઈ નહીં, 5 મિનિટ જ મોડા આવ્યો છે ને. કે એમણે 3 મિનિટ સુધી રાહ જોઈ તમારી, 3:45 થી 3:48 સુધી તમારી રાહ જોઈ. અને પછી જ્યારે તમે ન આવ્યા ત્યારે એમણે નેક્સ્ટ આઈટમ, પોતાનું જે કામ નહોતું એ ઉપાડી લીધું. એ નેક્સ્ટ આઈટમ હતું બપોરના થોડોક લાઇટ બ્રેકફાસ્ટ લેતા ગાંધીજી, ચણા કે એવું સિંગદાણ, એ હમણાં કરી રહ્યા છે. હવે એના પછી તમને કદાચ આપશે ટાઈમ. એ તમારો ટાઈમ પહેલો તો ગયો.
તો એવું ટાઈમ ટુ ટાઈમ, એ ગંભીરાનંદજી મહારાજ પણ બિલકુલ ટાઈમ ટુ ટાઈમ, આટલા વાગે ઉઠવાનું, આટલા વાગે વોકિંગ, આટલા વાગે જમવાનું, આટલા વાગે બરાબર એ ઓફિસે જવાનું, બપોરના આટલા વાગે ઉઠવાનું, અહીંથી આટલા ટાઈમ ટપાલ જોવાની, આટલાથી આટલા બધા ડિક્ટેશન દેવાનું. તે એ યુવકને તો આ બધી ખબર નહીં, તો બિચારો બ્રહ્મચારી થઈને ગયો શરૂઆતમાં. તો એને ભાગ્યથી એટલો સરસ મોકો મળ્યો કે મહારાજની આંખ ખરાબ હતી, તો એમને એનું કામ હતું કે નવા નવા પુસ્તકો આવે એ વાંચીને સંભળાવવાના. તો એણે પોતે કીધું મને બહુ મજા આવશે, આવી રીતે મહારાજની સાથે સત્સંગ પણ થશે, પુસ્તકો હું વાંચીને સંભળાવીશ અને એ બાને થોડો સત્સંગ પણ થશે. તો પહેલે દિવસે તો બીજા એક સ્વામીજીને મૂકી ગયા અને બધા બકે કે આ જે બ્રહ્મચારી નવો જોઈન કર્યો છે એ બધું તમને સંભળાવશે પુસ્તકો. મૂકી ગયો. બીજે દિવસે બરાબર એ 2:15 ટાઈમ હતો, 2:15 આવ્યો. બીજે દિવસે બરાબર થયું. ત્રીજે દિવસે ગમે તે કારણે એ ત્યારે ઘડિયાળ તો એ લોકો પાસે હોય નહીં, અને બીજાની ઘડિયાળ જોઈ હશે, કદાચ ટાઈમમાં કંઈક ભૂલ થઈ હશે, સ્લો હશે ઘડિયાળ. તો 2:20 આવ્યો. 2:20 આવ્યો તો પ્લીઝ કમ, બહુ સ્મૂથલી, બહુ સોફ્ટલી બોલ્યા સ્વામીજી, અને સામે બેસવાનું કીધું. અને બીજું કાંઈ બોલ્યા નહીં. એ ઘડિયાળ એમની તરફ રહેતી હતી, ટેબલ વોચ, એ બસ એમની તરફ દેખાડી દીધી, બસ આટલું જ. દેટ વોઝ ઇનફ. પછી બીજે દિવસથી બરાબર 2:10 બહાર ઉભો રહે દરવાજા પર, અને જ્યારે 2:15 જ્યારે દરવાજો ખુલે તો તરત જ અંદર જાય. તો આ ટ્રેનિંગ પરફેક્શનિસ્ટ, ટાઈમની, રામકૃષ્ણ દેવ એ ટાઈમ પર પ્રોમિસ પાડવાનું, આ નાની નાની વાતો, પણ આ જે મનની વાતો છે, મનની વ્યવસ્થિતતાની સાથે, મનની ટ્રેનિંગની સાથે સંકળાયેલા છે. ઘણા લોકો કે મોટાભાગના આજકાલ યુવાનો, અરે કીધું છે, પોતાના વાક્ય જે બોલે છે એના ઉપર કાંઈ એનો પ્રોમિસ જે કે હા હું આવીશ એટલે મને આવે કે આવશે, કાંઈ કહેવાય નહીં. રામકૃષ્ણ દેવ એટલા પર્ટિક્યુલર હતા. શિવનાથ શાસ્ત્રીને ખૂબ પ્રેમ કરતા, બ્રહ્મ સમાજના મોટા મહાન એ નેતા. પાછળથી એમણે બીજો બ્રહ્મ સમાજ શરૂ કર્યો, કેશવચંદ્ર સાથે દૂર થઈ ગયા, પણ એટલું એમનું શુદ્ધ હૃદય હતું ને એટલા સાધક, મહાન સાધક હતા કે રામકૃષ્ણ દેવ એના માટે તલસતા, જેમ નરેન માટે તલસતા, એમ અરે શિવનાથ સાથે મારી મુલાકાત નથી, શિવનાથને મારે મળવું છે, શિવનાથને મળવું છે. એટલા બધા શ્રી રામકૃષ્ણ એમને પ્રેમ કરતા શિવનાથને, કે શિવનાથ બહુ શુદ્ધ હૃદય, શિવનાથને મારે મળવું છે. પણ એ શિવનાથ એમણે કીધું હતું કે હું આવીશ દક્ષિણેશ્વર મળવા માટે. જ્યારે કીધું તો ન પાડ્યું. અરે કેવા છે તમારા શિવનાથ, એણે કીધું તું દક્ષિણેશ્વર આવશે અને એને પોતાનું પ્રોમિસ પાડ્યું નહીં, પોતાના વચન ઉપર એની વચનની કોઈ કિંમત નહીં. હા, કેવા છે શિવનાથ? તરત જ એને ક્રિટિસાઇઝ કર્યું. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર આટલા મહાન વ્યક્તિ, પણ રામકૃષ્ણ કહે છે ભલે મહાન હશે, પણ એને કીધું તું દક્ષિણેશ્વર આવીશ તમને મળવા માટે, હજી આવ્યા નહીં. એને પોતાનું વચન પાલન નથી કર્યું. જે પોતાના વચનને પોતે જ ઇમ્પોર્ટન્સ ના આપી, કેવા મહાપુરુષ, કેવા પ્રકારના મહાપુરુષ. પોતાના વચનની એને પોતાની જ કદર નથી, બીજા તો કદર કરે કે ન કરે, પોતાને જ કદર નથી. કીધું તો કીધું, પોતે કીધું અને પછી તમે વચન ન પાડ્યું. શ્રી રામકૃષ્ણની વાત એવી હતી કે જ્યારે એમણે કીધું કે મારે આમ જવું પડશે તો જવું જ પડે, એવી જાતની સિસ્ટમ થઈ ગઈ હતી. પછી ન જરૂર હોય તો જવું પડે. કેમ? કીધું છે, મોઢામાંથી નીકળી ગયા શબ્દ એટલે પાડવા પડશે. નરેન્દ્રનાથ, સ્વામી વિવેકાનંદ ત્યારે કોલેજના વિદ્યાર્થી, એમણે કીધું છે કે તું આવતા બુધવારે, પહેલા તો એમને બોલાવ્યા, ખૂબ પ્રેમ કરે છે, નરેન આવ્યો નથી, મારું હૃદય વ્યાકુળ થાય છે, રામદયાલને દઈને ખબર પઠાવ્યા, એને મોકલજો એના વગર હું નથી રહી શકતો. છેવટે નરેન આવ્યા બુધવારના. મોસ્ટલી એ લોકો બુધવારે આવતા તો શનિવારે આવતા. રવિવારના ગૃહસ્થ ભક્તો આવે, અને યુવાન ભક્તો સાથે જરાક અંદરની વાતો કરવી હોય એટલે એના અલગ દિવસે બોલાવતા, વર્કિંગ ડેમાં, કે જે દિવસે ગૃહસ્થ ભક્તોને. તો બુધવારે એને બોલાવ્યા. તો બુધવારે એની સાથે વાત થઈ. પછી એને કીધું જો પ્રોમિસ આપ, આવતા બુધવારે આવીશ. આવતા બુધવારે નરેન કહે ઠીક છે આવીશ. કેટલા વાગે? 3 વાગે. પ્રોમિસ તો આપી દીધું. હવે નેક્સ્ટ બુધવાર બરાબર નરેન, મનમાં ટેન્શન છે, બાપરે રામકૃષ્ણ દેવને એ તો ખબર છે કેટલા પરફેક્શનિસ્ટ છે. એ તો 3 વાગે એટલે 3 વાગીને 5 મિનિટ મોડું થશે એટલે પાછા ગુરુક્યા કરશે. એટલે એટલા ટેન્શનમાં હતા, અને પાછું એટલે ઘણું દૂર એમનું ઘર હતું, એટલે પાછું ચાલીને જવાનું. એટલે વહેલા નીકળ્યા અને પહોંચ્યા 2 વાગે. 1 કલાક વહેલા પહોંચી ગયા. 3 કલાકને બદલે 2.5 કલાક 2 કલાક પહોંચી ગયા. હવે શું કરું? તો 2 વાગે પહોંચી ગયા તો દક્ષિણેશ્વરનો જે મેઇન ગેટ હતો એની બહાર ઉભા રહ્યા. કેમ? કારણ કે મોઢેથી કીધું ને 3 વાગે એટલે 3 વાગે જવું પડે. 3 વાગે પહેલાં ન જવાય, પછી ન જવાય, ઉભા છે બહાર. તો કોઈ કે ખબર આવી રામકૃષ્ણ દેવને કે અરે બહાર નરેન ઉભો છે, હા એ બોલાવો અંદર. તો કે ના અંદર નથી આવતો, કે હું 3 વાગે આવીશ. તો રામકૃષ્ણ દેવ પોતે ઓરડામાંથી આવ્યા અને નરેનને ભેટી પડ્યા. વાહ તું બરાબર ઠીક મારો ચાલો, બરાબર તે ટાઈમ પાડ્યો, ઠીક છે. પછી રામકૃષ્ણ દેવ બહાર ગેટ ઉપર ઉભા રહ્યા, બંને સાથે વાત કરી 3 વાગ્યા સુધી. પછી 3 વાગે અંદર ગયા ગેટની અંદર.
તો આ નાની નાની વાતો પણ મનની ટ્રેનિંગની વાત છે. ઘણીવાર આપણને લાગે નાની નાની વાતોમાં લોકો કેમ વળતા હશે, આટલો ઠપકો આપતા હશે. આ નાની નાની વાત નથી. ધીસ રિફ્લેક્ટ્સ ધી સ્ટેટ ઓફ યોર માઇન્ડ. એ લોકો એ જાણી શકતા હતા કે આ તમારી મનની કેવી સ્થિતિ છે. ફક્ત રામકૃષ્ણ વિવેકાનંદના તો કેટલા બધા ઉદાહરણો. સ્વામી વિવેકાનંદ, આપણને એમ લાગે કે આ સ્વામી વિવેકાનંદ વખતે હોત તો કેટલું આનંદ થાય, પણ સ્વામી વિવેકાનંદ શિવ અવતાર, એમનું આશુતોષ સ્વરૂપ જ્યારે પ્રગટ થાય ત્યારે એકદમ, અને જ્યારે રુદ્ર સ્વરૂપ પ્રગટ થાય, જ્યારે એ નટરાજની જ્યારે તાંડવ નૃત્ય કરે ત્યારે ખબર પડે એ સ્વામી વિવેકાનંદ સાથે કામ કરવું બહુ જ મુશ્કેલ. એકવાર સ્વામી બ્રહ્માનંદજી, રાખાલ મહારાજ, સ્વામી બ્રહ્માનંદજી, એમણે કંઈક એકાઉન્ટ્સ બરાબર નહીં રાખવાની, એટલા જોરથી વેઠા સ્વામી વિવેકાનંદ, એવી ગાળો આપી. કારણ કે એ તો કલકત્તાના હતા ને, કોલેજના વિદ્યાર્થી હતા, કલકત્તામાં બધી જાતની ગાળો એમણે શીખી લીધી હતી. છેવટે તો એ સ્કૂલમાં હતા ત્યારે સ્કૂલ બંધ કરાવી દીધી. પિતાજીએ સ્કૂલ જવાનું બંધ કરાવી દીધું. એના માએ કીધું, ભુવનેશ્વરી દેવીએ, અરે આ બિલે જાય છે સ્કૂલમાં, એ ભણે તો શું, પણ એવી ગાળો આપણે કોઈ સાંભળીને એવી ગાળો શીખીને આવે. કારણ કે એ જે લતામાં રહેતા હતા કલકત્તા, એ કલકત્તા કેપિટલ હતું અને ગુંડાઓનું રાજ હતું, અને એ એવી ગાળો કે એવી ગાળો કોઈ સાંભળી નહીં હોય, એ બધી ત્યાંથી બીજા બધા જાતના બાળકો એની પાસે સાંભળી લે. એટલે છેવટે વિશ્વનાથ દત્ત તો બહુ આશ્ચર્યચકિત થઈ ગયા અને એટલા બધા ચિંતિત થઈ ગયા કે એમણે સ્કૂલ જવાનું બંધ કરાવી દીધું કે માસ્ટર આવીને એને ભણાવશે. કારણ કે સ્કૂલમાં જાય છે પાછા બીજા છોકરાઓ સાથે આવી બધી ગાળો શીખીને આવશે. એવી ગાળો શીખેલી હતી. એ ગાળોનો પ્રયોગ પાછળના જીવનમાં વધારે ન કરતા, આવી રીતનું જ્યારે મૂડ આવે ત્યારે કરતા, અને ત્યારે કોઈ સાંભળી ન શકે. એ ગાળો કોઈ સાંભળી ન શકે, કોઈની હિંમત નથી કે એવી ગાળો સાંભળી શકે. એવી ગાળો દીધી સ્વામી બ્રહ્માનંદજીમાં. એ નાનપણમાં એ શીખેલી બધી જ ગાળો, નોન વેજીટેરિયન જેને આપણે કહેવાય છે આજની ભાષામાં, એ બધી ગાળો. અને બ્રહ્માનંદજી મહારાજ છેવટે ન સહન કરી શક્યા, રડવા માંડી ગયા, ધ્રુસકે રડવા માંડી ગયા. ત્યાર પછી એ એકાઉન્ટ્સ બરાબર, એકાઉન્ટ્સ તમે બરાબર ન રાખો, સંન્યાસી થયા છો તો જાઓ, આ સંસ્થા જ્યારે શરૂ કરી છે ત્યારે એકાઉન્ટ્સ બરાબર રાખવા પડશે, બધું કામ બરાબર કરવું પડશે. અને નહીં તો મહાત્મા બનીને જવું હોય, જાઓ હિમાલયની ગુફામાં અને જાઓ ધ્યાન કરો અને સમાધિ માર્યો. જ્યારે તમે સમાજમાં કામ કરો છો, એકાઉન્ટ્સ તમારે બરાબર રાખવું જ પડશે. ખૂબ ગાળ આવે. એના પછી એમને પસ્તાવો થયો. પછી સ્વામી વિવેકાનંદ ગયા, રાજા મહારાજ, રાજા તને ઠાકુર આટલો પ્રેમ કરતા હતા, માનસ પુત્ર કહીને બોલાવતા હતા, અને મેં આવી રીતે ગાળ આવી, મને માફ કરી દે, મને માફ કરી દે. અને પછી તો બંને ખૂબ રેડ્યા. પછી તો સુલહ થઈ ગઈ. પણ એ જ્યારે રુદ્ર સ્વરૂપ ત્રિગુણાતીતાનંદજી મહારાજ હતા, રામકૃષ્ણના બીજા 16 સંન્યાસી શિષ્યમાં એક, એમણે જે કામ કર્યું છે એની કોઈ તુલના નથી. સ્વામી વિવેકાનંદની એવી ઈચ્છા હતી કે જ્યાં પુસ્તકોનું પ્રકાશન તો છે, જ્યાં રામકૃષ્ણ જ્યારે આવ્યા છે આ યુગમાં, નવો અવતાર લઈને આવ્યા છે, તો એમના જીવન અને સંદેશનો જેટલો પ્રચાર પ્રસાર થશે એટલો જનતાનો ફાયદો થશે, એટલો લોકોનો ફાયદો થશે, લોકો આગળ વધશે. અને પ્રચાર પ્રસાર માટેનું માધ્યમ છે પબ્લિકેશન્સ, પુસ્તકો, પણ એનાથી વધારે સશક્ત માધ્યમ છે મેગેઝિન, સામયિક, પિરિયડિકલ. કારણ કે દર મહિને, દર 15 દિવસે આવે. તેમની તો ઈચ્છા હતી મેગેઝિન, એટલે પોતે પ્રબુદ્ધ ભારત શરૂ કરાવ્યું. મદ્રાસના શિષ્યોને પ્રબુદ્ધ ભારત મેગેઝિન શરૂ કરાવ્યું, બ્રહ્મવાદી મેગેઝિન શરૂ કરાવ્યું, અમેરિકામાં બીજા મેગેઝિન શરૂ કરાવ્યા, બંગાળીમાં ઉદ્બોધન નામની માસિક પત્રિકા શરૂ કરાવી. ત્રિગુણાતીતાનંદ મહારાજને એમણે ઉત્સાહ આપ્યો, ના પત્રિકા શરૂ કરો. સ્વામી ત્રિગુણાતીતાનંદજી મહારાજ ઉદ્બોધન પત્રિકા શરૂ કરી. એમને કોઈ સહાયતા દેવાવાળું નહીં. કેટલાક સંન્યાસીમાં એમના શું આ બધું પત્રિકા ધ્યાન કરો, કોઈ કહે છે ના આમ કરો, તો એ એકલે હાથે પત્રિકાનું કામ કરે છે. એ વખતની વાત વિચારીને જુઓ, પોતે પ્રિન્ટિંગ કરતા, કમ્પોઝ કરતા, પોતે એડિટોરિયલ લખતા, પોતે મેટર બધું લાવતા, આર્ટિકલ્સ લખતા, ટ્રાન્સલેટ કરતા, એનું પોતે કમ્પોઝ કરતા, પોતે પ્રૂફ રીડિંગ કરતા, પોતે જ પ્રિન્ટિંગ કરતા. જ્યારે ઓલો પ્રિન્ટર ન આવે, ગલીમાં એ લોકો રહેતા, જે પ્રિન્ટર, ત્યાં જઈને રાતના જઈને બોલાવે, કારણ કે ઓછા પૈસા દેવામાં આવતા, ત્યાં જઈને રાતના જઈને એને બોલાવીને લાવે. અને તેમ છતાં સમેટ પર કાઢવું પડે તો ક્યારેક પોતાના હાથેથી પ્રેસ પણ ચલાવતા. અને આખો દિવસ કલકત્તાની રસ્તાઓ પર રખડતા, એક મેમ્બર બનાવવા માટે, ધૂપ એ ધોમ ધકતા તડકામાં સબસ્ક્રાઈબર બનાવવા માટે. આટલું બધું કામ એક દિવસ, આટલા બધા કામમાં એકવાર સ્વામી વિવેકાનંદને મળવા ગયા. અને સ્વામી વિવેકાનંદે જે ઝાટકણી કાઢી, એટલે જ આપણે હમણાં 2 મહિના પહેલા રામકૃષ્ણ જ્યોતમાં થોડી ભૂલ આવી હતી, પછી ભૂલ સુધાર લખ્યું, ત્યારે વિચાર આવ્યો કે જો સ્વામી વિવેકાનંદ ત્યારે શું કરત, રામકૃષ્ણ જ્યોતમાં જો ભૂલ આવે છે એ ઝાટકણી કાઢી નાખે.
2 ભૂલ આવી તે પછી ભૂલ સુધારની આપણે લખ્યું, પણ એ નાનકડી પ્રૂફ રીડિંગ કઈ ભૂલ થઈ ગઈ હશે. અને સ્વામી વિવેકાનંદ કહે છે તમે લોકો પ્રૂફ રીડિંગ બરાબર ન કરી શકો, પ્રૂફ ભૂલ કેમ રહી જાય? પરફેક્શન હોવું જોઈએ કામમાં. અને એવી એવી ગાળો આપી. સ્વામી ત્રિગુણાતીતાનંદ મહારાજ કીધું તમને તો ખબર નથી કેવા લોકો સાથે પનારો પડે છે, કેવા લોકો કામ કરવું પડે, કેવી રીતના લોકો સાથે કામ કરવું પડે. કારણ અને ખરેખર એવા લોકો બધા મજૂરો સાથે કામ કરવાનું, ગલી ગલીમાં જઈને એમ સાથે બોલાવી લાવતા કોઈ નહીં. કે કામે તમે લોકો ટ્રેનિંગ ન આપી શકો એને, તમારી જ ભૂલ છે. એને ટ્રેન ન કરી શકો માણસોને. હું કોઈ જાતનું બહાનુબાજી નહીં ચલાવી લો, કેમ ભૂલ થાય? અને આ શું પડ્યો છે તું? આ પ્રેસને તને નવી જગ્યા તને આપી દીધી તો પણ ઓલી પેલી ગલી ગલીમાં ખૂચરામાં પ્રેસ પડીને પડ્યો છે. ત્રિગુણાતીતાનંદે કીધું કે હા હું બદલવાનો છું, મેં ભાડું આપી દીધું છે આ મહિનાનું પૂરો થઈ જશે એટલા માટે ત્યાં છે. હા 15 રૂપકડીના ભાડા મળે છે ને એ પડ્યું છે. તમારા લોકોને 1 છટાક બુદ્ધિથી આ બધું થશે. 1 છટાક બુદ્ધિ રાખી દે ગીરવીમાં, એનાથી વ્યાજ મળશે. જાઓ તમારાથી કોઈ કામ નહીં થાય. ખૂબ ગાળો આપી. પછી સ્વામી ત્રિગુણાતીતાનંદ મહારાજ ચૂપચાપ બધું સહન કર્યું. ભાઈ શું કરું? હું તો પૂરો પ્રયત્ન કરું છું, મારું આખી મેં રક્ત આપી દઉં છું, પૂરું લોહીનું બૂંદે બૂંદ આપી દઉં છું, ભૂલ થઈ જાય છે, પણ કેટલું કામ કરું છે તમને ખબર નથી. આટલા તાવમાં પણ હું ધૂમ ધકતા તડકામાં રખડીને મેમ્બર કરું છું. હે તાવ આવ્યો છે? તરત જ સ્વામી વિવેકાનંદ એકદમ ટેમ્પરેચર ડાઉન થઈ ગયું. તાવ આવ્યો છે બોલતો કેમ નથી? હાથ જોયો, અરે ખરેખર તાવ છે. 102 ડિગ્રી તાવ હતો ત્યારે. અને એકદમ સ્વામી વિવેકાનંદ પાછા આશ્રિતોષ બની ગયા. અરે તારે કેવું જોઈએ ને પેલાથી, અરે તને તાવ આવ્યો છે, કેમ શુકર આટલું બધું કામ કરે છે? અરે કઈ ખાધું કે નહીં? આખા દેશમાં કઈ ખાધું કે નહીં? ના કઈ ખાસ નથી ખાધું, કે 25 કચોરી અને 40 ગુલાબ જાંબુ ખાધા સવારના એક જગ્યાએ ગયો. 102 ડિગ્રી તાવ અને 25 કચોરી અને 40 ગુલાબ જાંબુ, માથા પર હાથ દીધો. પેલા ભાઈ એક કામ કરતો, આ તારું પેટ કેવું છે મને સમજ નથી આવતું. એમનું પેટ ખરેખર જોરદાર હતું. ત્રિગુણાતીતાનંદ એ ધારે તો 7 દિવસ ઉપવાસે કરી શકતા અને ગમે એટલું ખાઈ શકતા. એક હોટલમાં ગયા, હોટલના માલિકે કંઈક અપવ્યવહાર કર્યો હશે એટલે કે ઠીક છે આજે બતાવી દઈશું, લાવ બધું, બધાને પેમેન્ટ બધું કરીશ. છેવટે બધું ખાઈ ગયા, જેટલા 40-50 જણનું ખાવાનું બધું ખાઈ ગયા. હવે હોટલ માલિકે આવીને કીધું બાપા હવે છોડી દો, હવે મારે માટે ખાવાનું નથી, મારી પત્ની માટે ખાવાનું નથી, મારા બાળકો માટે ખાવાનું નથી, બધું સાફ થઈ ગયું, તમારે પેમેન્ટ કાંઈ પડે, હવે મને છોડી દો, રિહાઈ કરો. ત્યારે છોડ્યો. તો એટલું ખાઈ પણ શકતા અને 7-7 દિવસથી અપવાસ પણ કરે, જબરદસ્ત પેટ હતું. એટલે સ્વામી વિવેકાનંદ કે એલા ભાઈ તારું પેટ કેવું છે? ગજબ છે તારું પેટ, આવા ટેમ્પરેચરમાં તું આટલું બધું ખાઈ શકે છે? એક કામ કરતો તો મને તારું પેટ આપી દે, તો મારે તો કંઈ પચતું જ નથી, તારું પેટ મને આપી દે. ત્રિગુણાતીતાનંદ અર્જુન કહે છે ભાઈ તમારી બુદ્ધિ કેવી જોરદાર છે, એક કામ કરો મારું પેટ હું તમને આપી, તમારી બુદ્ધિ મને આપી દે, એક્સચેન્જ. તો આવી રીતે બંનેની સુલહ થઈ ગઈ. આટલું જોરથી વૈડા પણ પછી આવી રીતે. તો વાત એમ છે પરફેક્શનિસ્ટ, દરેકે દરેક કામમાં કામ બરાબર થવું જ જોઈએ. મન જ્યારે એકાગ્ર થાય છે ત્યારે આ એક મોટી ઉપાધિ થાય છે. એક નાનકડી પણ ભૂલ સહન નથી થતી અને ત્યારે બધું સહન કરવું પડે અને જે એની આજુબાજુવાળા એ લોકોને સહન કરવું પડે, કારણ કે દે બીકમ પરફેક્શનિસ્ટ. કોઈ પણ કામમાં ખોટ પણ ન રહેવી જોઈએ. કામ એકદમ સાફ હોવું જોઈએ, શુદ્ધ હોવું જોઈએ, સ્વચ્છ હોવું જોઈએ, વ્યવસ્થિત હોવું જોઈએ. દરેકે દરેક કામ. સ્વામી તુર્યાનંદજી મહારાજ એ રામકૃષ્ણ અન્ય અંતરંગ શિષ્ય, એમની સેવા જે કરતા કેટલા સેવક બદલાઈ ગયા, કોઈ સક્સેસફુલ નહીં, કોઈ સેવક. એ જ્યારે બને તંત્રધારક, કોઈની હિંમત નથી. તંત્રધારક એટલે જે પૂજાનું ગાઈડન્સ આપે કે કેવી રીતે પૂજા કરવી, તો પૂજારી હોય એ થરથર કાપે. કેમ? એક નાનકડી પણ ભૂલ થઈ, જ્યાં અગરબત્તી સ્ટેન્ડ રાખવું જોઈએ ત્યાં જ રાખવું જોઈએ, જ્યાં આ રાખવું જોઈએ ત્યાં જ રાખવું જોઈએ, જ્યાં આ રાખવું જોઈએ, આના પછી આ આઈટમ, આના પછી આઈટમ. અને જો ભૂલી ગયા કે આ આઈટમને બદલે ઓલી આઈટમ બીજી વાર લઈ લીધી, તરત જ જોરદાર ડોઝ. તો પૂજક પણ થરથર કાપે. એ તુર્યાનંદજી મહારાજ, એમને કેટલા બધા સેવક બદલાઈ ગયા. મહાન એમની કે ધ્યાનમાં તો એટલા આગળ વધેલા, ધ્યાન સિદ્ધ હતા. તો એ તુર્યાનંદજી મહારાજ એમને એક સેવકે એકવાર એમને તેલ માલિશ કરતા હશે, બોટલ તૂટી ગઈ, ખૂબ ફટકાર્યું. હા, કેવું મન છે તમારા લોકોનું? આવું 1 છટાકનું મન, આવડું મન, એક તમે બોટલ તોડી નાખી, કેવું તમારું વ્યવસ્થિત મન છે, જોરદાર વૈટા. સેવકને કીધા નાનકડી વાતમાં આટલું બધું વૈટા, પણ એની પાછળનો રહસ્ય ખબર નથી કે આ શું સૂચવે છે કે તમે કેરલેસ છો. આ જે કેરલેસનેસ ચલતા હૈ, આમાં થઈ ગયું તો શું થઈ ગયું? આ જે કેરલેસનેસ ઓફ ધ માઇન્ડ કે નિગ્લિજન્સ ઓફ ધ માઇન્ડ, આ સૂચવે છે મનનો તમો ગુણ.
જ્યાં સુધી આપણે તમોગુણમાંથી રજોગુણમાં નથી આવ્યા અને રજોગુણમાંથી સત્વગુણમાં નથી આવ્યા ત્યાં સુધી એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ આપણે આગળ નથી વધી શકતા. અને આ બધું તમોગુણ લક્ષ્ય છે. પ્રમાદીપણું, આળસીપણું, અચ્છા હોગા, આજ કરીશું કાલ કર, કાલ કરીશું પરસો. આ જે લાહડિયું ખાતું, આ લાહડી શબ્દ મને ખબર નથી ક્યાંથી આવ્યો છે. ગુજરાતીમાં લાહડી ખાતું ગણાયનું હોય છે. અચ્છા ચાલો કાલ હોગા, કાલે પરસો હોગા, નાવાનું હતું કાલ કરશું. એટલે એકવાર ભાઈ કે ભાઈ તમારે તો એ તો કે છે ને કે वो तो आज स्नान करता है तो कल करता, मैं तो जुम्मा का जुम्मा स्नान करता हूँ. એટલે જુમ્મા એટલે દર શુક્રવારે સ્નાન કરે છે. એ પોતાને આગળ માને છે. હરેક જુમ્મે में मैं स्नान करता हूँ. वो तो आज स्नान करता तो कल करता, मैं तो हरेक दिन में स्नान करता हूँ. દરેક ફ્રાઈડે હું સ્નાન કરું છું. બહુ મોટો તો સ્વચ્છ. તો લાહડી ખાતું મને ખબર નથી, પણ અમારે એક ઓફિસર હતા ભક્ત ત્યાં રાંચીમાં, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર. તે પેલા ઇન્ડિયન ઓઇલમાં હતા. તે એમનું પોસ્ટિંગ હતું ત્યાં આસામમાં, ગુવાહાટીમાં. તો ત્યાં લાહે લાહે શબ્દ શીખાતા. કોઈ પણ કામ કરે ધીરે ધીરે કામ કરે. ક્યાં લાહે લાહે કામ કરતા હે? લાહે લાહે આ છે આસામીઝ વર્ડ. લાહે લાહે એટલે ધીરે ધીરે. એટલે ત્યાંના મજૂરો હંમેશા ધીરે ધીરે કરે, જેટલું ધીરે બની શકે. સ્લો મોશન પિક્ચર, ધીરે ધીરે, લાહે લાહે. એટલે કે લાહે લાહે શું કરે છે? તો એ લાહે લાહે માંથી કદાચ આપણે ગુજરાતીમાં લાહડિયું ખાતું શરૂ થઈ ગયું હશે કે ધીરે ધીરે કરવાનું. કાંઈ વાંધો નહીં, આજનું કામ કાલે, કાલનું કામ પરમ દિવસે, ધીરે ધીરે થાય છે. આ દીર્ઘસૂત્રી એ ક્યારેય સાંકી નહોતો શકતા. રામકૃષ્ણ, વિવેકાનંદ, એમના શિષ્યો ક્યારેય સાંકી નહોતો શકતા. એ જ સ્વામી તુર્યાનંદજી મહારાજ આ તરફ તો આના માટે વઢ્યા. એ જ સ્વામી તુર્યાનંદજી મહારાજ, એ જ સેવકે રાતના ભૂલથી દરરોજ એને આંખમાં દવા દેવી પડતી. આંખની દવાને બદલે ભૂલથી એસિડની બોટલથી એસિડ નાખી દીધું. અને કેટલી જ્વાળા થઈ હશે વિચાર કરો. એસિડ આંખમાં પડે, આંખ ખતમ થઈ જવાની સ્થિતિ આવી ગઈ. પણ સ્વામી તુર્યાનંદજી મહારાજ ચૂપચાપ કાંઈ ન બોલ્યા. અરે જોતો શું તે નાખી દીધું છે, આ તો આ દવા નથી, એસિડ છે. સેવક તો એકદમ બેબાકડા થઈ ગયા. જલ્દી બોલાવ્યા, પછી ડૉક્ટરને બોલાવ્યો, તરત બધું ઉપચાર કર્યો. સ્વામી તુર્યાનંદજી મહારાજ હસતા કે છે, ઠીક, જેવી ભગવાનની ઈચ્છા. જ્યારે આપણે હોત તો ત્યારે ઝાટરડી ખતમ જ કરી નાખત કે મને એસિડ નાખ્યું, મારી આંખ ખરાબ કરી નાખી, ધોકાવી નાખત. પણ તુર્યાનંદજી મહારાજ જરાય વૈઢા નહીં. ના ના ના, કાંઈ વાંધો નહીં, એમાં કાંઈ વાંધો નહીં. મતલબ એ છે કે એ લોકોને પોતાના તરફથી કોઈ સવાલ નથી, કોઈ રિએક્શન નથી. તમે એનું ગમેલું નુકસાન કરો, એને કોઈ રિએક્શન નથી. પણ તમારા મનની ટ્રેનિંગ બરાબર થાય એના માટે થઈને તમને બરાબર ટાઈટ કરશે. કેમ બોટલ તોડી નાખી, કેમ આ બરાબર ન રાખ્યું. રામકૃષ્ણ દેવ દરેકે દરેક જગ્યાએ બધી બરાબર રાખતા. આ વસ્તુ તો અહીંયા રાખવી જોઈએ, ટુવાલ તો ત્યાં જ રાખવો જોઈએ, આ વસ્તુ ત્યાં જ રાખવી જોઈએ. કે રાતના અંધારામાં પણ ખબર પડી જાય કે કઈ વસ્તુ ક્યાં છે. અંધારામાં પણ ખબર પડી જાય કઈ વસ્તુ બરાબર એ જ વખતે વ્યવસ્થિત રાખવી જોઈએ. આ નાની નાની વસ્તુ પણ એ સૂચવે છે આપણા મનની ટ્રેનિંગ, મનની વ્યવસ્થિતપણું કેટલું છે. એ સ્વામી તુર્યાનંદજી મહારાજની સાથે સાથે સ્વામી હિતાનંદજી મહારાજની યાદ આવે છે. મહાન પૂજક. એટલા સરસ. આ રામકૃષ્ણ દેવનું જ્યારે આ થયું મંદિર પ્રતિષ્ઠા, એ દિવસે આવ્યા હતા પૂજા માટે સ્વામી હિતાનંદજી મહારાજ. એમણે પૂજા કરી હતી. પિક્ચર તમે જોઈ લો. પિક્ચર જેમ ફિલ્મ દેખાડે ને, ફિલ્મમાં કેવી રીતે દેખાડે, એકદમ એક્શન એમની જુઓ. એક આરતી કરતા હોય, આરતી જોવા જેવી. કઈ બધું વસ્તુ દરેક વસ્તુ રાખે. અને જ્યારે એમ લાગે કે 24 કલાક ધ્યાનમાં કામ કરી રહ્યા છે. પૂજા કરે પરફેક્ટ, દરેક કામ પૂજા, ટાઈમ ટુ ટાઈમ, આટલું તો કરવાનું. એટલું જ નહીં, હિતાનંદજીમાં એનો સ્વભાવ એટલો સુંદર, એટલો મધુર સ્વભાવ, પરફેક્શનિસ્ટ હોવા છતાં પણ કોઈને વળતા નહીં. અને એ નાના એ બ્રહ્મચારી કાલનો જોઈન કર્યો હોય એને પણ એટલું જ સન્માન આપે. આવો ભાઈ, તમે તો સાઉથ ઇન્ડિયાથી આવ્યો છો, તમને કોફી ગમે ને? અહીંયા બેલુર મઠમાં કોફી ક્યાંથી મળે? અહીંયા તો એ જ ગંગાની ચા, ગંગાનું પાણીનું ચા. તમને એમ લાગે ગંગાના પાણીમાં મીઠું નાખી દીધું છે થોડુંક વધારે, અને તમને આપી દીધું, ખાંડ નહીં મીઠું, એવી ચા તમને મળે. તો એ ખબર છે સાઉથ ઇન્ડિયાથી આવ્યો છે ને કોફી. આવો ભાઈ આવો. સાંજના બોલાવે, પોતાના ઓરડામાં બેસાડી પોતાના હાથેથી, તેમ નાનકડું હીટર હતું, પોતાના રૂમમાં એ હીટરમાં કોફી કરે. કોફી કરી અને એને પાય. કપ નહીં ધોવા જ ન દે, પોતે જ ધોવે કપ. એટલી એ 80 વર્ષની ઉંમર, સ્વામી શિવાનંદજીના શિષ્ય હતા. પણ એ જે કોફી જ્યારે બનાવે ત્યારે જોવા જેવું. એ જે તપેલી ઉપાડે, એ કોફીની ચમચી બરાબર મેઝર્ડ, એની અડધી ચમચી જે હોય એ કેવી રીતે કપમાં નાખે. કપ પેલા ગરમ પાણીથી ધોવાનું. એક વસ્તુ પિક્ચરસ્ક જોવાની. અને જેવી રીતે કોફીમાં આપે, એક ટીપું ઢોળાય નહીં. અને એટલા પ્રેમથી એને એટલી વ્યવસ્થિત રીતે આપે કે જાણે આ પણ પૂજા થઈ રહી છે, ઠાકુરને જાણે ભોગ ધરાવી છે.
ફ્રૂટ આપે જ્યારે ખાવા માટે, તો એ નાનકડો બ્રહ્મચારી આવ્યો છે ગઈકાલનો, એને પણ ફ્રૂટ જ્યારે કાપીને આપે છે તો ઠાકુર માટે જેવી રીતે રામકૃષ્ણ ભગવાન માટે જેમ ફ્રૂટ કાપે છે એવી રીતે એની છાલ નીકાળી, એમાંથી બીજ નીકાળીને જેવી રીતે ખાવાથી સરસમાં સરસ થાય કે તમને ઓછામાં ઓછી તકલીફ પડે એવી રીતે સજાવી અને પ્લેટમાં બરાબર ચારે તરફ આમ એક ઢગલો નાખી દેવું નહીં, સરસથી સજાવી અને પ્લેટ આપે. એક વસ્તુ એ જોવા જેવી. તો એ બધા એ અને સ્વામી નિત્ય સ્વરૂપાનંદજી હતા, ચિંતાહરણ મહારાજ, એ 2 વર્ષ પહેલા જ એમનું દેહાંત થયું, મહાસમાધિ થઈ. સ્વામી નિત્ય સ્વરૂપાનંદ ચિંતાહરણ મહારાજ, તો એ મા શારદાની શિષ્ય હતા. ફક્ત 15 જ દિવસ અને એવા ભાગ્ય ખોટા મારા કે પહેલી જ પોસ્ટિંગ થઈ રાંચીમાં. બેલુર મઠમાં તો જે થયું, જે ભોગવવાનું તો ભોગવી લીધું. એના પછી રાંચીમાં ગઈ પોસ્ટિંગ, અને રાંચીમાં પેલું જ કામ મળ્યું આ ચિંતાહરણ મહારાજની સેવા માટે. અને બધા બ્રહ્મચારી કે લે બસ ખા લાડવો હવે. એટલે એ ફેમસ હતા, એકદમ ફેમસ. ચિંતાહરણ મહારાજની સેવા, બસ પતી ગયું હવે. આખો દિવસ ડોઝ, આખો દિવસ ડોઝ. અને આને તો કોઈ, મને તો કોઈ ગતાગમ જ નહોતી એ બધું કામ કરે, એટલે આખો દિવસ ડોઝ. કેમ? એટલા પરફેક્શનિસ્ટ એ ચિંતાહરણ મહારાજ. એનું પરફેક્શન તમને થોડીક ખ્યાલ આવશે. જે રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, તમે ગોલપાર્ક જાઓ, એ ગોલપાર્કની બિલ્ડિંગ એમણે બનાવી છે. તો એ દિવાલની એ સાઇઝ, દરવાજાની સાઇઝ, એની પરપેન્ડિક્યુલર કેવી જાતની દરેકે દરેક જગ્યાનો લેઆઉટ, એની આખી ગોઠવણી તમે જુઓ તો થોડોક ખ્યાલ આવશે કેટલા પરફેક્શનિસ્ટ હશે.